ટેસ્ટી સ્પોન્જી એવા દૂધીના ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. ના દાળ ચોખા પલાળવા, ના આથો લાવવાની ઝંઝટ. ફક્ત 5 મિનિટમાં એકદમ સોફ્ટ એવા ઢોકળા બનશે. આ ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, ડિનરમાં પણ બનાવી શકો છો. મારી શીખવાડેલી 5 ટિપ્સ તમે ફોલો કરશો એટલે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. રેસિપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. આ રેસીપી બનાવવા માટે ફ્રેશ દૂધીનો ઉપયોગ કરવાનો છે અને બજારમાંથી દૂધી લાવો તો કૂણી પસંદ કરવાની. આ રીતે કટ કરશો તો તમે જોઈ શકો છો કે તેમાં બીનો ભાગ નથી. બસ આ રીતે બી વગરની દૂધી હશે તો તમારી રેસીપી ઝટપટ બની જશે. હવે સૌથી પહેલાં આપણે દૂધીના 2 ભાગ કર્યા પછી અડધા ભાગની દૂધી લેશું અને તેની છાલ આ રીતે આપણે દૂર કરવાની છે. પાછળનો ભાગ આપણે કાઢી લેશું અને પાછળનો ભાગ દૂર કર્યા પછી આ રીતે દૂધીના આપણે મોટા ટુકડા કરવાના છે. દૂધીના મોટા ટુકડા કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું. અહીંયા આપણે દૂધીને ખમરીથી ખમરવાની નથી, બસ પરફેક્ટ માપ માટે આપણે કોઈ પણ એક વાટકી સેટ કરી લેશું અથવા તો કપ સેટ કરી લેશું. તો અહીંયા મેં 1 કપ જેટલી દૂધી લીધેલી છે, તેની સામે આપણે 1 કપ જેટલો રવો એડ કરવાનો છે. તો મિક્સર જારમાં પહેલાં આપણે દૂધી એડ કરી દઈશું, પછી રવો એડ કરી દઈશું, 3-4 તીખા મરચાં એડ કરશું, થોડાક આદુના ટુકડા એડ કરશું, સાથે કોથમરી એડ કરવાની છે. તો કોથમરીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને સ્વાદ પણ ગજબનો આવે છે. તો આપણે ડાળખા સહિત જ કોથમરી એડ કરશું. સાથે જો ખાટું દહીં હોય તો ખાટું દહીં આપણે અડધી વાટકી જેટલું એડ કરવાનું છે. સાથે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરશું, કારણ કે દૂધી પણ પાણી છોડે છે અને કોથમરી પણ પાણી છોડશે. તો આ રીતે પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ રાખવાનું છે. તો તમે તેની થિકનેસ જોઈ શકો છો. ગ્રાઇન્ડ કર્યા પછી આ થિકનેસ જ આપણે રાખવાની છે. હવે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું, હળદર અડધી ચમચી અને લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરશું. લાલ મરચું પાવડર ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો, કારણ કે આપણે ઓલરેડી લીલા મરચાં એડ કરેલા જ છે. બાળકો માટે બનાવતા હોય તો મરચું તમારે થોડુંક ઓછું એડ કરવાનું. હવે મસાલા મિક્સ કરી લેશું. મસાલા મિક્સ કર્યા પછી ફક્ત ને ફક્ત અહીંયા આપણે ઈનો એડ કરવાનો છે. તો અડધા પેકેટ જેટલો આપણે ઈનો એડ કરવાનો છે. ચમચીનું માપ કહું તો 1 ચમચી જેટલો આપણે ઈનો લીધું છે. તેને એક્ટિવેટ કરવા માટે પાણીનો ઉપયોગ કરશું અને તેને હલાવી લેશું. ઈનો નાખ્યા પછી તરત જ આપણે પ્લેટને તેલવાળી ગ્રીસ કરી લેવાની છે અને તરત જ તેમાં આપણે આ બેટર છે તે લઈ લેવાનું છે. આ પ્રોસેસ કરતા હોય ત્યારે સ્ટીમરમાં આપણે પાણી ગરમ કરવા માટે રાખી દેવાનું છે. તો છે ને ફક્ત 5 મિનિટમાં બની જાય તેવા ઢોકળા. બસ હવે આપણે તેને સ્ટીમ કરવા માટે રાખી દેશું. તો આપણું બેટર તો 5 મિનિટમાં તૈયાર છે. બસ ઢોકળા સ્ટીમ થાય એટલે ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો. તો પાણી ગરમ થઈ ગયું છે. પ્લેટને આપણે સેટ કરી દઈશું. થોડોક મરીનો પાવડર, થોડુંક લાલ મરચું પાવડર અને પછી તેને લીડથી ઢાંકી દઈશું. હાઈ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું. 10 મિનિટ પછી તમે ચેક કરશો તો તમારા ઢોકળા છે તે રેડી થઈ ગયા છે. તો દૂધી ન ખાવાવાળા પણ આ ઢોકળા તો ચોક્કસથી ખાશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઢોકળા તૈયાર છે. ચાકુથી તમે ચેક કરી શકો છો. થોડાક ઠંડા થાય પછી આ રીતે તમારે કટ લગાડવાનું. ચાકુથી કટ કરીને તમે ઢોકળાને કાઢશો તો ઇઝીલી ઢોકળા છે તે પ્લેટમાંથી નીકળી જાય છે. તો આ રીતે ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના ઉપર આપણે વઘાર કરીશું. તેના માટે 1 ચમચી તેલમાં આપણે અડધી ચમચી જીરું, રાઈ, હિંગ અને લીમડાના પાન એડ કરશું. આ રીતે વઘાર તૈયાર કરશું અને વઘાર તૈયાર થઈ જાય એટલે આ રીતે આપણે ઢોકળા ઉપર તેને પોર કરીશું. એટલે ઢોકળા એકદમ સોફ્ટ થશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો રેડી છે દૂધીના ઢોકળા સર્વ કરવા માટે. આ ઢોકળાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો, બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને રાત્રિના ડિનરમાં બીજું કંઈ ના બનાવવું હોય તો ખાલી આ ઢોકળા બનાવીને પણ તમે એન્જોય કરી શકો છો. ફટાફટ બની જાય છે, બિલકુલ સમય લાગતો નથી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. વળી પેટ ભરીને તમે ખાઈ શકશો. પેટ ભરાશે પણ મન નહીં ભરાશે.
તો એકદમ ઇઝીલી ઝટપટ ઢોકળા આપણા તૈયાર છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી આપજો. તમને પસંદ આવ્યો હોય આ વિડીયો તો શેર કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં. મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આપણે આવી નવી અને ઇઝી રેસીપી સાથે.